ગયા વિડીયોમાં આપણે જોયું કે શિવ કૃપાથી કેવી રીતે નારદ મુનિ કામ અને વસંત નામના વિકારોને માત આપે છે. પણ ત્યારબાદ એમને એવું થાય છે કે પોતે જ શિવ સમાન છે. કૈલાશ પહોંચી અભિમાનપૂર્વક સર્વ વૃત્તાંત સંભળાવે છે. શંકર ભગવાન ના પાડે છે કે આ વૃત્તાંત કોઈને કહેતા નહીં, ખાસ કરીને વિષ્ણુને તો બિલકુલ નહીં. પણ નારદ મુનિ અહંકારમાં આવી આ વૃત્તાંત બ્રહ્મલોક જઈને બ્રહ્માજીને સંભળાવે છે. બ્રહ્માજી પણ એમને એ જ સલાહ આપે છે કે આ વૃત્તાંત વિષ્ણુ ભગવાનને કહેતા નહીં. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. તો શિવ ભગવાન અને બ્રહ્માજીના ના કહેવા છતાં પણ નારદ મુનિ વૈકુંઠ પહોંચે છે. વૈકુંઠ પહોંચે છે, વિષ્ણુ ભગવાન જોવે છે એટલે પોઢેલા હોય છે. ત્યાંથી ઊભા થઈ નારદ મુનિને આવકાર આપે છે. સર્વે જાણવા છતાં પણ વિષ્ણુ ભગવાન નારદ મુનિને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો? અહીંયા આવવાનું કારણ, તમારું જે આગમન થયું છે તેનું કારણ શું છે? તમે આવ્યા એનાથી વૈકુંઠની શોભા વધી. વિષ્ણુ ભગવાનના આ વચન સાંભળી નારદ મુનિના ગર્ભમાં વધારો થાય છે અને અભિમાનપૂર્વક સર્વ વૃત્તાંત સંભળાવે છે. નારદ મુનિના અભિમાનમાં વધારો કરતા વિષ્ણુ ભગવાન કહે છે કે તમે તો મુનિઓમાં શ્રેષ્ઠ છો, હૃદયથી બહુ ઉદાર છો, તપસ્યાનો ભંડાર છો અને જે પણ વ્યક્તિમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નથી હોતી, એમનું જીવન છે, એમનું જે હૃદય છે તે કામ, મોહ વગેરે વિકારોથી ઘેરાઈ જાય છે અને જીવન દુઃખી થઈ જાય છે. પણ તમે તો જન્મથી જ નિર્વિકાર છો અને તપસ્વી છો, બ્રહ્મચારી છો. તેથી તમારા ઉપર કામ જેવા વિકારની અસર કેવી રીતે થઈ શકે? વિષ્ણુ ભગવાનના વચન સાંભળી નારદ મુનિના ઘરમાં વધારો થાય છે અને જોર જોરથી હસવા લાગે છે. હસતા હસતા વિષ્ણુ ભગવાનને કહે છે કે હું તમારો ભક્ત છું અને આટલો મોટો તપસ્વી છું, એટલે બચારો કામ મારું શું બગાડી શકવાનો? વિષ્ણુ ભગવાન આ વાતને સમજી જાય છે અને નારદ મુનિના અહંકારનો નિદાન કરવાનો નિશ્ચય કરે છે. આવું કહી નારદ મુનિ વૈકુંઠમાંથી વિદાય લે છે. આ બાજુ માયા વિશારદ વિષ્ણુ ભગવાન એક સરસ વિશાળ માયાનગરીનું નિર્માણ કરે છે. એ માયાનગરી વૈકુંઠ કરતાં પણ ખૂબ રમણીય હોય છે. એ નગરી ખૂબ વિશાળ હોય છે અને 100 યોજન જેટલોનો વિસ્તાર હોય છે. દેખાવમાં ખૂબ સુંદર હોય છે. એ નગરીનો રાજા શૈલનિધિ ખુદ એક વિષ્ણુ ભક્ત હોય છે. ખૂબ આકર્ષક નગરી હોય છે. એટલે આ નગરી પર નારદ મુનિનું ધ્યાન પડે છે અને એ તરફ ખેંચાય છે. આ રાજ્યમાં જે શૈલનિધિ રાજા છે એમની સુપુત્રી શ્રીમતીનો સ્વયંવર યોજવાનો હોય છે. તેથી એક મોટા મહોત્સવ જેવું વાતાવરણ હોય છે. દૂર દૂરથી રાજકુમારો આવ્યા હોય છે. આ નગરમાં સ્ત્રી પુરુષો માટે ફરવા માટે, મનોરંજન માટે ઘણા બધા સ્થળો હોય છે. હવે જે રાજકુમારો પધાર્યા હોય છે તેમની વેશભૂષા ખૂબ સરસ હોય છે અને અલગ અલગ અલંકારોથી સુશોભિત હોય છે. નારદ મુનિના બાજુ ધ્યાન પડે છે અને આ રાજા શૈલનિધિના દ્વાર પર પહોંચે છે. કોઈ સાધુ, કોઈ મુનિ આપણે ત્યાં આવ્યા હોય તો આપણી ફરજ છે કે આપણે એમનું સન્માન અને સત્કાર કરીએ. શૈલનિધિ રાજા જાણે છે કે મુનિશ્રેષ્ઠ, મુનિ શિરોમણી નારદ મુનિ દ્વાર પર પધાર્યા છે. એટલે શૈલનિધિ રાજા નારદ મુનિને ખૂબ સરસ આવકાર આપે છે અને રત્નજડિત આસન પર એમને બિરાજમાન કરે છે. હાથ જોડી વંદન કરી શૈલનિધિ રાજા કહે છે કે મારી જે કન્યા છે એ વિવાહ યોગ્ય થઈ ગઈ છે અને એનો સ્વયંવર યોજ્યો છે. તેથી આપ કૃપા કરો અને એને એવા આશીર્વાદ આપો કે એનું લગ્ન જીવન શાંતિ અને સુખથી જાય. આવું કહી રાજા શૈલનિધિ પોતાની કન્યા, જેનું નામ શ્રીમતી હોય છે, તેને બોલાવે છે અને ભગવાનના નારદ મુનિના ચરણમાં પ્રણામ કરાવે છે અને કહે છે કે આ શૈલનિધિ રાજા કહે છે કે આ મારી પુત્રી શ્રીમતી છે. નારદ મુનિની નજર શ્રીમતી પર પડે છે અને તરત જ એમને કામની ઈચ્છા થાય છે. રાજા શૈલનિધિ નારદ મુનિને પ્રશ્ન કરે છે કે શ્રીમતીનું લગ્ન જીવન કેવું રહેશે?
ત્યારે નારદ મુનિના મનમાં જે કામની ભાવના જાગેલી હોય છે તેનાથી વિવળ થઈ નારદ મુનિ કહે છે કે આનો પતિ કામને જીતનાર હશે, શિવ સમાન હશે, સર્વેશ્વર, ખૂબ વૈભવશાળી, કોઈનાથી પણ પરાજય ન થાય ને દેવોમાં શ્રેષ્ઠ એવો એનો પતિ હશે. એટલે આમ જોવા જઈએ તો નારદ મુનિ પોતાના લક્ષણો થકી એવું જતાવવા માંગતા હતા કે એમને શ્રીમતી જોડે વિવાહ કરવો છે. નારદ મુનિ ત્યાંથી વિદાય લે છે અને માર્ગમાં એવું વિચારે છે કે એવું તો શું કરું કે જેનાથી શ્રીમતી મારી જોડે વિવાહ કરે. એવા તો કયા ઉપાય કરું કે સ્વયંવરમાં આ હજારો યુવરાજોને છોડી એ મને હાર પહેરાવે. ત્યાર પછી એ વિચાર કરે છે કે કોઈ પણ સ્ત્રી હોય તેને સૌંદર્ય ખૂબ વહાલું હોય છે. એટલે હું એવું રૂપ ધારણ કરું કે જે આ સર્વે યુવરાજ કરતાં વધારે સરસ હોય, વધારે આકર્ષિત હોય. અને આપણે જાણીએ જ છીએ કે આ બ્રહ્માંડમાં સૌથી સરસ, સૌથી મોહિત, સૌથી આકર્ષક રૂપ કોનું છે? એ છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું. એટલે એમને એવું થાય છે કે હું વૈકુંઠ જાઉં અને ભગવાન પાસે એમનું રૂપ માગું. મને એમનું રૂપ આપે તો શ્રીમતી અવશ્ય મારી સાથે વિવાહ કરશે. આમ વિચારતા વિચારતા એ વૈકુંઠ પહોંચે છે. વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને ઈશારો કરે છે અને કહે છે કે મારે તમારી સાથે એકાંતમાં વાત કરવી છે. વિષ્ણુ ભગવાનને તો બધી ખબર જ હોય છે, કારણ કે એમની જ માયા છે. એટલે વિષ્ણુ ભગવાન નારદ મુનિને પૂછે છે કે એકાંતમાં બોલાવવાનું કારણ શું હતું, બોલો. નારદ મુનિ કહે છે કે આવી રીતે એક નગરી છે જ્યાંના રાજા શિલનિધિ છે એ તમારા ભક્ત છે અને એમની જે પુત્રી છે શ્રીમતી એ ખૂબ સુંદર અને સર્વગુણ સંપન્ન છે. મારે એમની સાથે વિવાહ કરવો છે, પણ ઘણા દેશ પ્રદેશથી દૂર દૂરથી યુવરાજ પધાર્યા છે જે અલગ અલગ ક્ષેત્રના માહિર છે. એટલે હે પ્રભુ, તમે જો તમારું રૂપ મને આપી દો તો એ મને ચોક્કસથી પરણશે, મને ચોક્કસથી પસંદ કરશે અને મારો ને શ્રીમતીનો વિવાહ અવશ્ય થશે. વિષ્ણુ ભગવાન એમ કહે છે કે જેમ એક ઉત્તમ વૈદ્ય પોતાના દર્દીનું ઉત્તમ નિદાન અને સારવાર કરે છે, એમ હું તમારા રોગનો પણ ઉત્તમ સારવાર અને નિદાન કરીશ. વિષ્ણુ ભગવાનનું કહેવું એવું હતું કે તમને જે અહંકાર થયો અને તમારામાં જે કામની ભાવના ઉત્પન્ન થઈ છે તેની સારવાર હું કરીશ, મારી લીલાથી કરીશ, મારી માયાથી કરીશ. પણ આ વાત નારદ મુનિ સમજી શક્યા નહીં કે ભગવાન શું કહેવા માંગે છે. કામથી વિવળ હતા એટલે સ્વાભાવિક છે કે ન સમજી શક્યા. ભગવાન લીલા કરી પોતાનું બાકીનું જે રૂપ છે એ નારદ મુનિને આપે છે, પણ મુખ જે છે તે વાનરનું આપે છે. નારદ મુનિને એ આ વાતનો ખ્યાલ ના રહ્યો કે એમનું મુખ વાનરનું છે અને વિષ્ણુ ભગવાન આશીર્વાદ આપે છે કે તમારું ભલું થાઓ. અને આશીર્વાદ આપતા નારદ મુનિ ત્યાંથી નગર તરફ વિદાય લે છે. આપણે આવતા વિડીયોમાં જાણશું કે સ્વયંવરમાં કઈ ઘટના કેવી રીતે ઘટે છે અને એના પરિણામો શું આવે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.